સર, એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું તિરંગા યાત્રા અને 15 ઓગસ્ટની ઉજવણીને લઈને. શેનું ટેન્ડર હતું અને શું ભાવ આવ્યો? જી, અમે 2 દિવસનું શોર્ટ ટેન્ડર બહાર પાડ્યું હતું. આમ તો ટેન્ડર ન કહી શકાય, ઓફર અમે મંગાવેલી હતી કોઈ પણ પબ્લિક અથવા તો સંસ્થા પાસેથી. ટેન્ડર હતું 13મી ઓગસ્ટે, 13 તારીખે જે આપણે તિરંગા યાત્રા કાર્યક્રમ છે અને 15 તારીખે ધ્વજવંદનનો જે આપણે કાર્યક્રમ રૂટીન કરતા હોય છે આ બાબતનો. આમાં આપણે જે રેટ કોન્ટ્રાક્ટ વગરની એજન્સીઓનું જે કામ કરતા હોય છે એ બાબતનું ટેન્ડર હતું, જેમાં એન્કર, જો જરૂર પડે તો સાફો અને 15મી ઓગસ્ટે ચા નાસ્તો અમારે જે ગણતરી છે બધાને કરાવવાની, જે હાજર સંખ્યા હોય એના માટેનું આ ટેન્ડર હતું. ઓફર મંગાવેલી છે. શું શું વસ્તુ એમાં ઉમેરવામાં આવી હતી નાસ્તામાં અને શું ભાવ આવ્યા? એન્કર છે, સાફો છે, લાઈવ ગરમ નાસ્તો જેમાં 3 નંગ જલેબી, 100 ગ્રામ વણેલા અથવા ફાફડા ગાંઠિયા, મરચા સંભારો જે રૂટીન એમની સાથે કંપેનિયન તરીકે આવતું એનો આમાં સમાવેશ થયેલો છે. શું ભાવ આવ્યો? 2 પાર્ટીએ ભાગ લીધેલો છે, ભાવિક કેટરર્સ અને આરકે એજન્સીએ. ભાવિક કેટરર્સના નાસ્તામાં ભાવ 145 રૂપિયા પર પ્લેટનો આવ્યો છે અને બીજાનો 150 રૂપિયા પર પ્લેટનો આવ્યો છે. એન્કરમાં એકનો ભાવ 8,000 આવ્યો છે, બીજાનો 5,500 આવ્યો છે. સાફામાં એક જ ભાવ ભર્યો છે 150 રૂપિયાનો. સાફો એકચ્યુઅલી જો જરૂર પડે તોની વાત છે. અમને ભૂતકાળના અનુભવ પરથી જે જરૂરિયાત હતી એ મુજબનો અમે આ ઓફરો મંગાવેલી હતી. L1 થાય છે ભાવિક કેટરર્સ અત્યારે, પણ 145 રૂપિયા પર પ્લેટનો ભાવ થાય છે. એટલે આગળ અમે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરીને ભાવનું વ્યાજબી પણ હશે તો આપણે આગળ વધશું આ રીતે કામ આપવામાં. ઓકે.